નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે દરેક ચેપ્ટરના MCQ અને એના સોલ્યુશનની ચર્ચા કરીશું. બરાબર. હવે જુઓ, સૌથી પહેલું આપણે ચેપ્ટર આમાં લઈશું ચેપ્ટર નંબર 5. બરાબર. ચેપ્ટર નંબર 5માં થિયરિકલ ચેપ્ટર છે અને એ ચેપ્ટરમાંથી કોઈ દાખલા પૂછાવાના નથી. બરાબર. એટલે એમાં તમારે MCQ પર જ ધ્યાન આપવાનું છે અને નાના નાના પ્રશ્નો કઈ રીતના પૂછાય એની આપણે એમાં ચર્ચા કરીશું. બરાબર છે. ચલો, તો પહેલો જ MCQ છે કે વર્તુળ તેના વ્યાસ દ્વારા બે સરખા ભાગમાં વહેંચાય છે. આ વિધાનની સૌ પ્રથમ સાબિતી કયા ગણિતશાસ્ત્રીએ આપી હતી? જો તમે થિયરી ધ્યાનથી વાંચી હોય તો તમને ખ્યાલ હોય. બરાબર, કે આ વિધાન જે છે વર્તુળ તેના વ્યાસ દ્વારા, જુઓ સમજો વિધાન શું કહે છે આપણે સમજી લઈએ. બરાબર, કે એક વર્તુળ છે એ એના વ્યાસ દ્વારા, જુઓ એનો વ્યાસ એટલે તમને બધાને ખબર છે વ્યાસ એટલે શું? વ્યાસ એટલે વર્તુળની મોટામાં મોટી જીવા. આપણે વર્તુળ ચેપ્ટર ભણી ગયા. વ્યાસ એટલે વર્તુળની મોટામાં મોટી જીવા, એવી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એ જીવાને શું કહેવાય? વ્યાસ કહેવાય. બરાબર. તો આ વ્યાસ હોય એ કેન્દ્રમાંથી પસાર થશે તો વર્તુળના બે સરખા ભાગ તો કરશે જ. બરાબર. પણ આ વિધાનની સાબિતી કોણે આપી હતી? આ જે વિધાન છે, બરાબર, એની સાબિતી કોણે આપી હતી? તો આ વિધાનની સાબિતી કોણે આપી હતી? થેલ્સ. બરાબર. ઓકે, ચલો એના પછીનો ક્વેશ્ચન, ખાલી જગ્યાને ભૂમિતિનો પાયોનિયર ગણવામાં આવે છે. ચલો પહેલાં તો પાયોનિયર એટલે શું? પાયોનિયર એક અંગ્રેજી વર્ડ છે. બરાબર. પ્રણેતા, ભૂમિતિના પ્રણેતા. બરાબર. અથવા તો એવું પણ કહી શકાય ભૂમિતિના પિતા પણ કહેવાય. બરાબર. ફાધર ઓફ જીઓમેટ્રી. બરાબર. તો ફાધર ઓફ જીઓમેટ્રી કહો, પાયોનિયર ઓફ જીઓમેટ્રી કહો. બરાબર, એક જ વસ્તુ છે. તો ખાલી જગ્યાને ભૂમિતિનો પાયોનિયર ગણવામાં આવે છે. બરાબર. તેનો સાચો જવાબ આવશે થેલ્સ. તો થેલ્સને ભૂમિતિનો પાયોનિયર ગણવામાં આવે છે. એટલે કે થેલ્સને ભૂમિતિના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. ચલો એના પછી આગળ વધીશું. ખાલી જગ્યા થેલ્સનો સૌથી ખ્યાતનામ વિદ્યાર્થી હતો. જો હવે ઘણા ગણિતશાસ્ત્રીઓ, બરાબર, એવા હતા કે જે બીજા કોઈ મોટા ગણિતશાસ્ત્રી હોય, બરાબર, એમની જોડે ભણેલા હોય. બરાબર. તો એક એવો જ એક સંબંધ હતો કે થેલ્સ તો સૌથી મહાન ગણિતશાસ્ત્રીઓમાં એમનું નામ આવે. બરાબર. જેમાં આપણો આર્યભટ્ટ છે. બરાબર. એ લોકોની તુલનામાં થેલ્સને આપણે મૂકી શકીએ. બરાબર. તો એ જ વસ્તુ છે કે ભાઈ થેલ્સના સૌથી ખ્યાતનામ વિદ્યાર્થી કોણ હતા? તો થેલ્સના સૌથી ખ્યાતનામ વિદ્યાર્થી હતા પાયથાગોરસ. પાયથાગોરસનો એક પ્રમેય પણ આવશે. ધોરણ 10માં તમારે એની સાબિતી આવશે અને ધોરણ 9માં પણ આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો પાયથાગોરસનું ભૂમિતિમાં જે યોગદાન છે એ અતુલ્ય કહેવાય. બરાબર. અપ્રતિમ કહેવાય, અદ્વિતીય કહેવાય. ચલો તો આગળ વધીશું આપણે. ખાલી જગ્યા થેલ્સનો સૌથી ખ્યાતનામ વિદ્યાર્થી હતી તો જવાબ આવે પાયથાગોરસ. બરાબર. 300 BC. BC એટલે શું? બિફોર ક્રાઇસ્ટ. શું થાય? બિફોર ક્રાઇસ્ટ. સૌથી પહેલાં એક વસ્તુ તમને કહી દઉં છું. સમય છે ને, સમયનું આપણે બે ભાગમાં વિભાજન કરેલું છે. જો આ એક ઇતિહાસનો ટૉપિક છે પણ એની મારે તમારી જોડે ચર્ચા કરવી જરૂરી છે. જો ટાઈમ છે, ટાઈમ એનું બે ભાગમાં વિભાજન કરેલું છે. બરાબર. ઈસવીસન પૂર્વેનો સમય, ઈસવીસન પૂર્વે. બરાબર. અને પછી આવે બીજો સમય ઈસવીસન. બરાબર. તો આનો મતલબ શું થાય? ઈસવીસન પૂર્વે એટલે તો એક સમય એવો હતો, બરાબર, કે જેને આપણે ટાઈમ લાઈન તરીકે લઈને, બરાબર, એક સમય એવો નક્કી કર્યો કે જેના કારણે આખું જે આપણો ઇતિહાસ છે ને એને આપણે સારી રીતે વહેંચી શકીએ. તો એ જ સમય એટલે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પછી, એટલે કે ઈસવીસન પણ કહેવાય. બરાબર. ઈસવીસન પૂર્વે એટલે બિફોર ક્રાઇસ્ટ. જેઝસ ક્રાઇસ્ટ હતા, બરાબર, એમનો જન્મ થયો એ પહેલાંનો સમય એટલે એને શું કહેવાય? ઈસવીસન પૂર્વે કહેવાય. અને ઈસવીસન એટલે જીસસ ક્રાઇસ્ટ જે હતા એમના જન્મ પછીનો સમય તો ઈસવીસન કહેવાય. જેમ કે હું તમને કહું તો મહાવીર સ્વામી જૈન ધર્મના, બરાબર, એ પણ ઈસવીસન પૂર્વેના સમયમાં હતા. બરાબર.
અને ભગવાન બુદ્ધ કહેવાય, ગૌતમ બુદ્ધ, જેમના બૌદ્ધ ધર્મના પાયોનિયર કહેવાય. બરાબર. તો એ ઈસવીસન પૂર્વેના સમયના હતા. બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પછી જે છે એ તમારે સમજણ હોવી જોઈએ. બરાબર. ચલો તો આપણે આગળ વધીશું. શું કહે છે જુઓ કે ઈસવીસન 300 BC પૂર્વે ભારતમાં જુદા જુદા આકારો ધરાવતા મકાનો અને બ્રિક્સ એટલે ઈંટની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર કેટલો હતો? ઈંટ હોય કેવી હોય? લંબઘન હોય. તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર કેવો હતો? 4:2:1. એ વખતની વાત છે. બરાબર. ઈસવીસન પૂર્વે. ચલો આગળ વધીશું હવે. બરાબર. ખાલી જગ્યા શુલ્બાસૂત્ર સૌથી જૂનું છે તો બોધાયન. શુલ્બાસૂત્ર શું છે ભાઈ? શુલ્બાસૂત્ર એક ગ્રંથ છે. બરાબર. ગણિતનો. તો બોધાયન એટલે કે બૌદ્ધ લોકોએ જે શુલ્બાસૂત્ર લખ્યું હતું એ કેવું છે? સૌથી જૂનું છે. બરાબર. એટલે આન્સર શું આવશે? સી, બોધાયન. બરાબર. જો આમાં એક બીજી બે વાક્ય હડપ્પીય શું છે? જુઓ ભાઈ, હડપ્પા જે છે ને, હડપ્પાને એક નગર છે. જુઓ. બરાબર. હડપ્પીય સંસ્કૃતિ હતી સિંધુ ખીણની સંસ્કૃતિ જે કહેવાય. બરાબર. એમનો સમય એટલે કે હડપ્પીય કહેવાય. બરાબર. મોહેંજો-દડો એક નગર હતું ભાઈ. શું હતું? એક નગર હતું. સિંધુ ખીણની સંસ્કૃતિનું જે એક નગર હતું મોહેંજો-દડો, જેમ આપણે અહીંયા ગુજરાતમાં પણ છે ધોળાવીરા. બરાબર. લોથલ, રાખીગઢી એ હરિયાણાનું છે. બરાબર. આવા બધા ઘણા બધા શહેરો હતા. બરાબર. તો ચાલો, ખાલી જગ્યા શુલ્બાસૂત્ર સૌથી જૂનું છે તો આન્સર આવશે આપણો બોધાયન શુલ્બાસૂત્ર. બરાબર. આગળ વધીશું હવે. ખાલી જગ્યાએ ભૂમિતિના ઉપયોગથી બાંધકામ માટેનું સાહિત્ય રજૂ કર્યું. ભાઈ વિદ્યાર્થી મિત્રો, ભૂમિતિના ઉપયોગથી બાંધકામ માટેનું સાહિત્ય શેમાં હતું? બરાબર. કે ભાઈ ભૂમિતિના ઉપયોગથી આપણે બાંધકામ કરી શકીએ અને જે બાંધકામ થશે એ એકદમ એક્યુરેસીથી જ થશે. બરાબર. અત્યારે પણ તમે જુઓ તો બાંધકામમાં ભૂમિતિનો ઉપયોગ થતો જ હોય છે. બરાબર. તો શુલ્બાસૂત્ર નામનું જે સાહિત્ય હતું, બરાબર, ગ્રંથ હતો, એની અંદરથી આ વસ્તુ આપણે લીધેલી છે. ખાલી જગ્યાએ અંદર ગૂંથાયેલ 9 સમદ્વિભુજ ત્રિકોણનું સંયોજન છે. અંદર ગૂંથાયેલા 9 કેવા? સમદ્વિભુજ ત્રિકોણ. સમદ્વિભુજ એટલે જેની બે બાજુઓ સરખી હોય. તો આવા ત્રિકોણવાળી આકૃતિ વાળું એક વસ્તુ છે. એને શું કહેવાય? શ્રીયંત્ર. શું કહેવાય એને? શ્રીયંત્ર. તમને એક વસ્તુની જો ખ્યાલ ના હોય તો આપણે જે 51 શક્તિપીઠોમાંની એક જે કહેવાય, બરાબર છે, એ અંબાજી. બરાબર. તો અંબાજીનું જે મંદિર છે ને, જે ત્યાં એમના મૂર્તિ, અંબા માતાની મૂર્તિની પૂજા નથી થતી, પણ શ્રીયંત્રની પૂજા થાય છે. શેની? શ્રીયંત્રની. તમે જોજો અંબાજીના મંદિરે ક્યારે મૂર્તિ નહીં હોય, એ શ્રીયંત્રની પૂજા થતી હશે. અને જો તમે ગબ્બરે જશો તો ત્યાં મૂર્તિની પૂજા થતી હશે. બરાબર. તો એ પણ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. બરાબર. તો શ્રીયંત્ર. ખાલી જગ્યાએ અંદર ગૂંથાયેલા 9 સમદ્વિભુજ ત્રિકોણનું સંયોજન છે તો શ્રીયંત્ર. ખાલી જગ્યા ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિત શિક્ષક હતો. બરાબર. હતો આમ તો ના લખાય, હતા કહેવાય. બરાબર. થોડું માન આપવું પડે. તો હતા એવું લખે તો સારું. ખાલી જગ્યા ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિત શિક્ષક હતા. બરાબર. તો શું આવે? યુક્લિડ. આ પણ એક મોટા ગણિત શાસ્ત્રી હતા અને ભૂમિતિમાં એમનું પણ યોગદાન અતુલ્ય છે. બરાબર. તો યુક્લિડ હતા. ઇજિપ્તમાં એક શહેર હતું એલેક્ઝાન્ડ્રિયા, એની શાળાના શું હતા? ગણિત શિક્ષક હતા. બરાબર. આન્સર આવશે યુક્લિડ. યુક્લિડે તેના વિખ્યાત મૂળ તત્વોનું કેટલા પ્રકરણોમાં વિભાજન કર્યું છે? જો હવે મૂળ તત્વો એટલે શું? યુક્લિડની એક બુક હતી. બરાબર. એનું નામ ચોપડીમાં અંગ્રેજીમાં આપેલું છે ધ એલિમેન્ટ્સ. શું હતું એનું નામ? ધ એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ એટલે મૂળ તત્વો. તો એ મૂળ તત્વોનું કેટલા પ્રકરણમાં યુક્લિડે વિભાજન કરેલું છે? એના કેટલા પ્રકરણ છે? જેમ આપણી ચોપડી હોય મેથ્સની, એમાં ચેપ્ટર હોય, એમાં આખા મોટા પ્રકરણો હતા. તો એ કેટલા હતા? 13. કેટલા? 13. તો આન્સર શું આવશે? 13. તો યુક્લિડે જે એનું જે વિખ્યાત એલિમેન્ટ્સ છે એનું 13 ભાગમાં અથવા તો 13 પ્રકરણમાં વિભાજન કરેલું છે હતું. યુક્લિડના બધા જાણીતા પરિણામો ચકાસવાની રીતો ખાલી જગ્યા તરીકે ઓળખાતી હતી. યુક્લિડના બધા જ જાણીતા પરિણામો ચકાસવાની રીતો એલિમેન્ટ્સના નામે ઓળખાતી હતી. શેના નામે? એલિમેન્ટ્સ. બરાબર. ચલો. ખાલી જગ્યાની જાડાઈ નથી, તેની સીમાઓ વક્ર અથવા સુરેખા હોય છે. બરાબર. જાડાઈ કોને ના હોય? તો ઘન હોય તો એનો તો લંબાઈ, પહોળાઈ અને જાડાઈ હોય. બરાબર. તો સરફેસ જે હોય, સપાટી, એને કોઈ દિવસ જાડાઈ હોય નહીં. બરાબર. લંબાઈ અને પહોળાઈ હોય.
સપાટી એટલે આ જે આપણી માની લો કે તમે બેન્ચીસ ઉપર લખતા હોય તો એ શું કહેવાય? સપાટી કહેવાય, બરાબર. એ સરફેસ કહેવાય. તો એને લંબાઈ અને પહોળાઈ જ હોય હંમેશા, બરાબર. ઓકે, તો ખાલી જગ્યાને જાડાઈ નથી અને તેની સીમાઓ વક્ર તથા સુરેખાઓ હોય છે. તો આન્સર આવશે સપાટી બી, ઓપ્શન બી સપાટી, બરાબર છે. ઓકે, ઘનથી બિંદુ સુધીના 3 પગથિયા ખાલી જગ્યા છે. જો તો આના વિશે આપણે વાત કરીએ. જો ઘનથી બિંદુ સુધીના 3 પગથિયા, સૌથી પહેલું તો જુઓ, સૌથી પહેલું શું હોય? એક બિંદુ હોય, બરાબર. ઘણા બધા બિંદુઓ જોડાઈને શું બનાવે? રેખા બનાવે. પછી સપાટીઓ બને એના પછી, અને એના પછી ઘન બને. ઘન એટલે સમઘન, લંબઘન, 3D બધી આકૃતિઓ ઘનમાં આવી જાય. તો 3 પગથિયા કયા? પણ આમાં શું કીધું? ઘનથી બિંદુ સુધીના. બિંદુથી ઘન સુધીના કીધું હોય તો પહેલાં બિંદુ આવે, પછી શું આવે? રેખાઓ આવે, પછી સમતલ આવે, પછી સપાટી આવે. પણ આમને શું કીધું? ઘનથી બિંદુ એટલે આપણે ઊંધું જવાનું. તો પહેલાં ઘન આવે, પછી સમતલ, પછી રેખાઓ, પછી છેલ્લે બિંદુ, બરાબર. એટલે ઓપ્શન એ સાચી આન્સર છે, બરાબર. ઓકે, હવે આગળ વધીએ. યુક્લિડે સ્પષ્ટીકરણોની શરૂઆતમાં ખાલી જગ્યા વ્યાખ્યાઓ આપી કે જે પુસ્તક એલિમેન્ટ્સ તરીકે ઓળખાય છે. યુક્લિડે પોતાનું જે સ્પષ્ટીકરણોની શરૂઆત હતી એમાં કે ખાલી જગ્યા વ્યાખ્યાઓ આપી હતી કે જેને એલિમેન્ટ્સ, જે પુસ્તક એલિમેન્ટ્સ તરીકે ઓળખાય છે. તો કેટલી વ્યાખ્યાઓ હતી? 23 વ્યાખ્યાઓ હતી એની અંદર, બરાબર. ઓકે, તો આન્સર આવશે 23. ખાલી જગ્યા પહોળાઈ વગરની લંબાઈ છે તો રેખા. રેખાને શું હોય? લંબાઈ હોય, પહોળાઈ ના હોય. એટલે આન્સર આવશે રેખા. ખાલી જગ્યાના અંતમાં બિંદુ હોય છે તો કોના અંતમાં બિંદુ હોય? સપાટી હોય એના અંતમાં બિંદુ હોય, બરાબર. કારણ કે રેખામાં તો હોય નહીં. ઓકે, હવે આમાં સપાટી અને સમતલ બંને વસ્તુ એક જ છે એટલે બંને આન્સર આવશે, બરાબર. સપાટી અને સમતલ. સપાટીની ધાર ખાલી જગ્યા છે. સપાટી જે હોય, આ એક સપાટી દોરું હું, સપાટી છે તો આની આ ધાર હોય એને શું કહેવાય? રેખા. તો આન્સર શું આવશે? ઓપ્શન એ રેખા, બરાબર. ઓકે, ચલો આગળ વધીશું. વ્યાખ્યાઓથી શરૂ કરી ચોક્કસ ગુણધર્મો ધાર્યા કે જે સાબિત થયેલ નથી. આ ધારણાઓ ખરેખર ખાલી જગ્યા જ છે, બરાબર. જે સાબિત થયેલ નથી, બરાબર, એમને સાબિત કરવાની જરૂર જ નથી. ઓકે, તો એ કીધું એ ધારણાઓ શું કહેવાય? સાર્વત્રિક સત્યો કહેવાય. શું કહેવાય? સાર્વત્રિક સત્યો. જેમ કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે એને સાબિત કરવાની જરૂર ના હોય. એ શું છે? સાર્વત્રિક સત્યો, બરાબર. અથવા સનાતન સત્ય, અથવા તો યુનિવર્સલ ટ્રુથ, બરાબર. 3 શબ્દો છે: સાર્વત્રિક સત્યો અથવા સનાતન સત્યો, બરાબર છે. ઓકે, જેમ કે પૃથ્વી છે એ ખબર છે આપણને કયો સૂર્યની આસપાસ ફરે છે, બરાબર. તો એ વસ્તુ કેવી છે? સનાતન સત્ય છે, બરાબર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલે સુધી આપણે રાખીશું, બરાબર. નવા વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.